1675 નહીં 1638 માં ચાલ્યું મેરું 1678 40 વર્ષે તાગોમાં સાંબર 1678 માં આસો સુદી 11 દશેરાના બીજા દિવસે સવારમાં 8:30 વાગે શ્યામજીના મંદિરમાં જ્યાં કાનજી ભટ્ટ કથા કરતા હતા ત્યાં સાક્ષાત રંજીએ આવીને દર્શન આપ્યા. ભાગ બે છે આપણામાં. કોઈ કહે છે કૃષ્ણએ દર્શન આપ્યા અને અમે કે રાજ્ય દર્શન આપ્યા, પણ અમારી પાસે ઠોસ પ્રમાણ છે. બકવાસ કરવાની વાતો નથી. ઠોસ પ્રમાણ કે છે એ પણ ખુલાસો કરતો સુંદરતાની પ્રાર્થનાજી સિરિયલ બનાવી ત્યારે વિદ્વાનો બધા ભેગા થયા આશ્રમની અંદર અને ચર્ચા થઈ કે ભાઈ સમાજ કહે છે કે તારતમ લઈ કૃષ્ણ આયા ને બધા રાજ્ય આયા. વાણીમાં તો લખ્યું છે તારતમ લઈ શ્રી રાજ્ય બતાવ્યા, પણ આ બધા કૃષ્ણ તો બેટા તો સાચું શું આપણે આ તો પિક્ચર બતાવવાનું છે, આખી દુનિયાને બધું ખુલાસો કરવાનો છે. ધની સહાય થાય ને તો ઝક મારે. અમે જો નિષ્ઠાવંત કામ કરતા હોય ને તો રાજ્યને આવવું જ પડે. નવરંગ ભાઈ તો વિતક આત્મા આજે પણ છે વડોદરા આશ્રમ બન્યું અને નવરંગભાઈના વિતકની અંદર જે વિતકમાં લખ્યું છે કૃષ્ણ દર્શન લખ્યું છે એમ એક ભમા પણ વિતકમાં દર્શન લખ્યું છે. પણ એ જ્યારે મંથન કર્યું ને ત્યારે એનો ખુલાસો હતો કે રચ્ચી મહારાજ જ્યારે આયા ત્યારે પરમ ધામનો શૃંગાર કરીને આયા હતા. બોલો શ્રી સમજાય? શૃંગાર ક્યાંનો હતો? દ્વારામાં. અને સ્વરૂપ કેવું હતું? યુવા સ્વરૂપ, બાલ સ્વરૂપ. તો પરમ ધામનો શૃંગાર તો બધાને યાદ જ હોય. શ્યામાજીનો 3 વસ્ત્રો અને રાજ્યના 5 વસ્ત્રો. એટલે અમે ઠોસ કહીએ કે તારતમ લઈ શ્રી દર્શન જાગ્રત બુદ્ધ વિસ્તાર કરીએ તો ઘણો થાય. જાગ્રત બુદ્ધિ લેશું, અશરાફી લેશું, જબરાઈ લેશું, ફરિશ્તા કેટલા રાખો નોટ એક લખવાનું ખબર પડે. અને હવે કાગળિયામાં નહીં અહીં લખી લો. પૂછો અશરાફીની ખબર નથી, જબરાઈલની ખબર નથી, ફરિશ્તા કેટલા છે ખબર નથી. અરે કયા ફરિશ્તાથી આ બ્રહ્માંડ બન્યું? બોલો દીકરી. ફરિશ્તાની વાત તો જતી આપણે હવે બાર પર કે વિશ્વાસ. શાબાશ. બોલો શ્રી પ્રાણનાથ અશરાફીલ, જબરાઈલ અને અજરાફીલ વિષ્ણુ. આ બધું વાણીમાં લખ્યું છે, એક પણ શબ્દ મળ્યો નથી. આ વાણીને ખાલી આરતી ઉતારવા નથી, આ વાણીનું મંથન કરવાનું. આ વાણી લખ્યું એ ફરિશ્તાના કારણે આ બ્રહ્માંડ બન્યું. એને શાપ લાગ્યો. રાજ્ય મહારાજ કહું હતા રાજ્યની હુકમને માનના એટલે એને પણ ઠોસ કરી કે રાજ્ય મહારાજ બનાવી દુનિયા, બનાવો છો દુનિયા અને હવે એ દુનિયામાં મારું રાજ ચાલશે, તારું જરાય. આજે એક પરિસ્થિતિ આવી તારતમ આપણે માનીએ છીએ કે તારતમ હતો, આજે છે અને જ્યાં સુધી આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી રહેશે. કોઈ મગજમાં એવું ના કરો જાગૃતિ અભિયાન વાળા